નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। અત્યારના મોટા સમાચાર મળી રહ્યા છે। ક્ષત્રિય સમાજના આંદોલનનો સુખદ અંત આવી શકે છે। ક્ષત્રિય આગેવાનોની મુખ્યપ્રધાનના આવાસમાં બેઠક શરૂ થઈ ગઈ છે। ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનોએ બેઠકમાં હાજરી આપી છે અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને CR પાટીલ પણ આ બેઠકમાં હાજર છે। આ બેઠક નિર્ણાયક સાબિત થઈ શકે છે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને। ત્યારે હાલ આ બેઠકને લઈને તમામ ગતિવિધિઓ તેજ। અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા આ વિશે તમામ માહિતી આપી રહ્યા છે। હરીન, મોડી રાતની આ મોટી ગતિવિધિ, કારણ કે દિવસોથી ચાલતા ક્ષત્રિય આંદોલનનો આજે અંત આવી શકે છે તેવા પૂરેપૂરા એંધાણ લગાવાઈ રહ્યા છે અને સાથે જ CR પાટીલનું સૂચક એક નિવેદન આજના દિવસનું કે આ આંદોલનનો અંત આવશે। કઈ રીતની ગતિવિધિઓ, કોણ કોણ ત્યાં હાજર છે, શું ચાલી રહ્યું છે? બિલકુલ, પહેલા હું આપને એક સ્પષ્ટતા કરી દઉં કે જે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક થવાની હતી, પરંતુ હજી સુધી આ બેઠક શરૂ નથી થઈ। ક્ષત્રિય સમાજ જ્યાં આગેવાનો છે, સંકલન સમિતિના જે આગેવાનો છે, તેઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકમાં આવવાના હતા, પરંતુ આવ્યા નથી। અત્યારે બીજી એક બેઠક છે ગોતા ખાતે, અમદાવાદના ગોતા ખાતે જે રાજપૂત વિદ્યા ભવન છે ત્યાં ચાલી રહી છે ને સંકલન સમિતિના આગેવાનો ત્યાં હાજર છે, પરંતુ તેઓએ અત્યારે અહીં ગાંધીનગર પહોંચ્યા નથી અને આવવાના પણ નથી। થોડી વાર બાદ એક સત્તાવાર પત્રકાર પરિષદ યોજાઈ શકે છે। સંકલન સમિતિના આગેવાનો છે તેઓ સંકલન સમિતિના આગેવાનો એક પત્રકાર પરિષદ યોજશે ને તેમાં સંપૂર્ણ નિર્ણય છે તે મીડિયા સમક્ષ મૂકશે। પરંતુ અત્યારની જે વાત છે કે CR પાટીલ પણ તાત્કાલિક સુરતથી ગાંધીનગર આવી પહોંચ્યા હતા, બેઠક માટે તેઓ અહીં આવી પહોંચ્યા હતા। CM પણ તેમનો કાર્યક્રમ પૂર્ણ કરી અને તેમના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા છે। હર્ષ સંઘવી પણ ત્યાં છે, પરંતુ જે સંકલન સમિતિના આગેવાનો છે તે ગાંધીનગર આવવાના હતા તે પહોંચ્યા નથી। પરંતુ અત્યારે બીજી અલગ બેઠક છે તે ગોતા રાજપૂત વિદ્યા મંદિર ખાતે અત્યારે ચાલી રહી છે। જોકે મીડિયાને ત્યાં પ્રવેશ આપવામાં નથી આવ્યો, પરંતુ વાત એવી પણ આવી રહી છે કે થોડી વારની અંદર 15 થી 20 મિનિટની અંદર જ આ સંકલન સમિતિના આગેવાનો છે કે તેઓ દ્વારા જે અંદર ચર્ચા કરવામાં આવી છે, કદાચ કોઈ નિર્ણય લેવાયો પણ હશે। આ ચર્ચામાં શું નિર્ણય લેવાયો છે તેની માહિતી છે તેને પત્રકાર પરિષદ યોજી અને લોકો સુધી પહોંચાડવામાં આવશે। પરંતુ સૌથી મોટા આ સમાચાર માની શકાય, કેમ કે આવતીકાલે પરસોત્તમ રૂપાલા છે તે ફોર્મ ભરવાના છે। રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ છે તે અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ, પરંતુ હજી સુધી સરકાર તરફથી, પક્ષ તરફથી કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં નથી આવ્યો। તેને ગઈકાલે મહાસંમેલન પણ રાજકોટ ખાતે બોલાવવામાં આવ્યું છે। આ ઉપરાંત ક્ષત્રિય સમાજમાં જ કદાચ બે ફાટા હોય તેવા બે ઓડિયો ક્લિપ પણ, જે ગીતાબાની ઓડિયો ક્લિપ સામે આવી હતી, જે પદ્મિનીબાની ઓડિયો ક્લિપ સામે આવી હતી, તેમાં કોઈ નિર્ણય ન લેવાયાના આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા। સંકલન સમિતિ ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને તેને લઈને તાબડતોબ સંકલન સમિતિ દ્વારા પણ એક બેઠક યોજવામાં આવી છે। બીજી તરફ સરકાર પણ જે છે આ સમગ્ર મામલો થાળે પડે તેના પ્રયાસો કરી રહી છે, પરંતુ અત્યાર સુધી આ મામલો થાળે નથી પડ્યો। સરકારની જે બેઠક હતી તે કદાચ અત્યારે ત્યાં સંકલન સમિતિના આગેવાનો પહોંચ્યા નથી। થોડી વારમાં જે માહિતી મળી રહી છે કે ગોતા ખાતે પત્રકાર પરિષદ મહત્વની કરવામાં આવશે અને તેમાં જે નિર્ણય લેવાનો છે તે જાહેર કરવામાં આવશે। જી બિલકુલ હરીન, જે રીતે આજે ક્ષત્રિય સમાજમાં જ બે ફાટા પડ્યા હોય તેવા નિવેદનો પણ સામે આવ્યા છે, ઓડિયો ક્લિપ પણ સામે આવી છે। બીજી તરફ એક મોટી ગતિવિધિ એ પણ થઈ છે કે પરસોત્તમ રૂપાલા રાજસ્થાન પહોંચ્યા છે। જયપુરમાં રાજવી પરિવાર સાથે, ક્ષત્રિય આગેવાનો સાથે તેઓએ બેઠક કરી હોવાના પણ એક સમાચાર મળ્યા છે। ત્યારે જે આખું એક કનેક્શન જોવા મળી રહ્યું છે, રાજસ્થાનમાં ગુજરાતના મુદ્દાનો ક્યાંક હલ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ભાજપ એક્શનમાં છે, આવતીકાલે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી ભરવાનો દિવસ છે। કઈ રીતે હવે આ મુદ્દાને જોઈ શકાય, કારણ કે શું આંદોલન નબળું પડી ગયું છે તે સવાલ ચોક્કસથી થઈ રહ્યો છે। બિલકુલ, હવે જે આ આંદોલન છે, ક્ષત્રિયનો આંદોલન છે, તે ફક્ત ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ રાજસ્થાનની વાત કરીએ, મધ્યપ્રદેશની વાત કરીએ, ગઈકાલે જે મહાસંમેલન છે રાજકોટમાં બોલાવવામાં આવ્યું હતું, ત્યાંથી પણ ગુજરાત બહારના ક્ષત્રિયો છે તેઓએ હાજરી આપી હતી, તેઓએ પણ હુંકાર કર્યો હતો, તેમના રાજ્યોના જે ક્ષત્રિય સમાજ છે તેમને પણ એક હુંકાર કર્યો હતો। પરંતુ મહત્વની વાત છે કે ગઈકાલે આવતીકાલે પરસોત્તમ રૂપાલા જ્યારે ફોર્મ ભરે તે પહેલા આ જે વિવાદ છે તેનો સુખદ અંત આવે તેવો સરકાર બિલકુલ પ્રયત્ન કરી રહી છે અને તેના જ ભાગરૂપે મુખ્યમંત્રીના નિવાસસ્થાને CR પાટીલ પણ પહોંચ્યા હતા। મોડી રાત્રે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સંકલન સમિતિના જે પણ આગેવાનો છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું હશે, પરંતુ તેઓ અહીં પહોંચ્યા નથી। ગોતા ખાતે તમામ જે સંકલન સમિતિના આગેવાનો છે તેઓ અત્યારે અંદર એક બેઠક પોતાની અલગથી કરી રહ્યા છે, તેમાં સમાધાન કરવું કે શું નિર્ણય લેવો
તે પણ ખ્યાલ આવશે. પરંતુ મોટાભાગે જે સમાચાર આવી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ હજી પણ અડગ છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે જ નિર્ણય છે તે કરવામાં ક્ષત્રિય સમાજ છે તે અત્યારે પણ તે જ નિર્ણય રાખવામાં આવ્યો છે ને કદાચ સરકાર દ્વારા તેમને આમંત્રણ આપવામાં આવ્યું હશે અત્યારે મોડી રાતની બેઠકનું, તો તેમાં પણ ક્ષત્રિય સમાજે આ જ જવાબ આપ્યો હોવાની પણ વાત છે સામે આવી રહી છે. જોકે પત્રકાર પરિષદ સત્તાવાર યોજાય ત્યારબાદ ખ્યાલ આવશે કે જે ગોતા ખાતે અત્યારે બેઠક મળી રહી છે તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો, તેમાં કયા મુદ્દા ઉપર વાતચીત કરવામાં આવી. કેમ કે જે રીતે બે અલગ અલગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, એક તરફ મામલો થાળે કઈ રીતે પડે, આવતીકાલે પરસોત્તમ રૂપાલા શાંતિપૂર્વક કઈ રીતે ફોર્મ ભરાય તેની કવાયત ચાલુ છે, તો બીજી તરફ જે હઠ છે કે જે રીતના ક્ષત્રિય સમાજ દ્વારા જે એક નિર્ણય લેવામાં આવ્યો છે તેના ઉપર તે અડગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. હવે આ બેમાંથી કોણ નમતું ઝૂકે છે અથવા તો વચલો રસ્તો, સમાધાનનો રસ્તો શું નીકળે છે તે પણ જોવાનું રહેશે. સરકાર કેટલી સફળ થાય છે ક્ષત્રિયોને મનાવવામાં અથવા તો ક્ષત્રિયો છે તેમના નિર્ણય ઉપર કઈ રીતે અડગ રહે છે. આ બંને રસ્તાઓ છે તે અલગ અલગ છે, પરંતુ મહત્વની વાત એ છે કે થોડી વાર બાદ જ્યારે પત્રકાર પરિષદ યોજાશે તેમાં જ સ્પષ્ટ થઈ શકશે કે હવે ક્ષત્રિય આંદોલન છે તે કઈ તરફ વળ્યું છે. જે રીતના ઓડિયો ક્લિપ જે સામે આવી હતી ને તેમાં લાગી રહ્યું હતું કે કદાચ ક્ષત્રિય સમાજમાં જ બે અલગ અલગ ફાટા પડ્યા છે, પરંતુ હવે આ આંદોલન છે તેની રૂપરેખા આગળની કઈ રહેશે, શું વિવાદ છે તે શાંત થશે કે સરકાર સફળ રહેશે તે પણ જોવાનું રહેશે.